ભીંડાનું શાક બનાવીએ ત્યારે ઘરના બધાનો એક જ સવાલ હોય કે શાક આટલું ચીકણું કેમ બને છે? લગ્ન પ્રસંગમાં તો આવું શાક નથી હોતું. તો ચલો આજે લગ્ન પ્રસંગમાં હોય એવું જ ભીંડાનું શાક ઘરે બનાવીએ અને બધાને ખુશ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. હવે ફ્રેન્ડ્સ, ભીંડા કેવા લેવાના? જ્યારે આપણે ભીંડા લેવા જઈએ ત્યારે આવા સરખા ફ્રેશ હોય અને આમ અડો ને તો કડક હોય, બિલકુલ આમ હલતા ભીંડા ના હોય અને તોડો તો આસાનીથી આ તૂટી જાય તેવા ભીંડા હોવા જોઈએ, તો તેનું શાક સરસ બનશે. જો ફ્રેન્ડ્સ આપણે ફ્રીજમાં રાખેલા ભીંડાનું શાક કરશું ને તો તે નરમ પડી ગયા હશે અને પરિણામે સરખું શાક નહીં બને. તો જ્યારે ભીંડાનું શાક બનાવીએ ત્યારે ઇન્સિસ્ટ એવું કરવાનું કે લાવી એ દિવસે જ આપણે ભીંડાનું શાક બનાવીએ. ભીંડાને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ જેથી જે પણ કચરો હોય તે નીકળી જાય. હવે આપણે આ ભીંડાને સરખા કોરા કરીએ, લૂછી લેવાના, કેમ કે ભીંડામાં પાણીનું પ્રમાણ રહેશે ને તો શાક આપણું ચીકણું બનશે. આપણે ભીંડાને આવી રીતે સરસ રીતે કોટનના કપડાથી લૂછી લેવાના. હવે ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગના જે ભીંડા હોય ને તે સમારવાની પણ અલગ સ્ટાઇલ હોય. આપણે ઘરે ભરેલા ભીંડા બનાવીએ તો આટલા બધા ભીંડા જ્યારે એક એક ભરીએ ત્યારે બહુ જ ટાઈમ જાય, પણ આપણે સેમ ભરેલા જેવો સ્વાદ અને એકદમ જલ્દી શાક બને તેવી આજે હું તમને ટ્રીક બતાવું છું. ઉપર અને નીચેનો આપણે દંડીનો ભાગ કાઢી લઈએ અને વચ્ચેથી આપણે એક કટ આપીએ જેથી તેના 2 ભાગ થઈ ગયા. હવે તમારે જો બહુ જ નાના ભીંડા જોતા હોય ને તો હજી વચ્ચેથી એક કટ કરવાનો. પણ ફ્રેન્ડ્સ, ભીંડા જ્યારે ચડે ને ત્યારે એકદમ ગળી જાય છે, તો આપણે થોડા મોટા રાખવા માટે અત્યારે આપણે આને વચ્ચેથી આવી રીતે 2 ટુકડા કરી દઈએ છીએ. હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીએ. એક નોનસ્ટિક પેન લીધું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 TBSP જેટલા સિંગદાણા લઈએ છીએ, અડધી ચમચી જેટલા સૂકા ધાણા લઈએ છીએ, જે આખા ધાણા આવે તે, અડધી ચમચી જેટલી વરિયાળી લઈએ છીએ. ત્રણેયને આપણે એકદમ સ્લો તાપે શેકવાના છે. ફ્રેન્ડ્સ, આપણે મસાલામાં તો હંમેશા ધાણા જીરું વાપરતા જોઈએ છે, પણ જ્યારે આવી રીતે આખા ધાણા શેકીને મસાલો બનાવશું ને તો એકદમ મસ્ત શાક તૈયાર થશે. હવે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે, ધાણાનો કલર પણ બદલાઈ ગયો છે અને સિંગમાં પણ આવી રીતે ક્રેક આવી ગઈ છે. તો અત્યારે બરાબર શેકાઈ ગયું છે. આપણે એક પ્લેટમાં કાઢી અને તેને ઠંડુ થવા દઈએ. તે જ પેનની અંદર અત્યારે ગેસ બંધ છે અને પેન ગરમ છે, તો 1 ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. તલ ફ્રેન્ડ્સ વધારે આપણે સાથે શેકીશું ને તો તલ બળી જશે, તો આપણે આવી રીતે પાછળથી એક્સ્ટ્રા શેકવાના છે. તેને પણ આપણે કાઢી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. તે જ પેનની અંદર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ શેકીએ છીએ, જે આપણે રૂટીનમાં વાપરીએ છીએ. ફ્રેન્ડ્સ, તે જ લોટ છે, ઝીણો લોટ જ છે, કરકરો લોટ આમાં નથી વાપરવાનો. અને ફ્રેન્ડ્સ, જો તમે ચણાનો લોટ આવી રીતે ડ્રાય રોસ્ટ કરી અને ડબ્બો ભરીને રાખતા હોય તો તમારે આ પ્રોસિજર કરવાની જરૂર નથી, તો તમે ડાયરેક્ટ તે લોટનો ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આપણને એવું થાય કે ચણાનો લોટ કાચો કેમ ના નાખી શકીએ અને શેકીને કેમ નાખવાનો? તમે કાચો લોટ ફ્રેન્ડ્સ જ્યારે નાખો ને ત્યારે તેમાંથી કચાશ શાકમાંથી નથી જતી. અને બીજું કે જ્યારે પાણીવાળા શાકમાં તમે ચણાના લોટનો ઉપયોગ કરશો ને તો જો તમે શેક્યો નહીં હોય ને તો કઢી જેવું ટેક્સચર થશે ટેસ્ટમાં, અને જો શેકેલો ચણાનો લોટ હશે ને તો તેનો સ્વાદ એકદમ અલગ બનશે. તો હંમેશા શાકમાં આપણે વાપરીએ ત્યારે આવી રીતે શેકીને જ લોટ વાપરવાનો, તો જ એકદમ બેસ્ટ લાગશે. લોટ આપણો શેકાઈ ગયો છે, કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને 1-2 મિનિટ માટે હલાવવાનું. આપણું પેન ગરમ છે, નહીં તો લોટ બળી જશે, અથવા તો તમે કોઈ ડીશમાં તેને કાઢી શકો છો. આપણે લોટને ડીશમાં કાઢી લઈએ. મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ભીંડાને વઘારીએ. એક નોનસ્ટિક પેન લીધું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. હવે 5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ શાક જ્યારે રસોઈયા મહારાજ બનાવે ને લગ્નમાં ત્યારે તે તળીને બનાવે છે. અત્યારે આપણે તળતા નથી, પણ તેના જેવું જ ટેસ્ટ માટે આપણે થોડું તેલ પ્લસ મૂકી અને શાક બનાવીએ છીએ. એમ પણ ફ્રેન્ડ્સ, જ્યારે ચણાનો લોટ શાકમાં વપરાય ને ત્યારે તે બધું તેલ શોષી અને બહુ જ ડ્રાય થઈ જાય. જો ઓછું તેલ હશે ને ચણાનો લોટ નાખ્યો હશે ને તો શાક ખાવામાં ખૂબ જ કોરું લાગશે અને ટેસ્ટ નહીં લાગે. તો અત્યારે આપણું આ તેલ પ્રોપર છે. અડધી ચમચી રાઈ લઈએ છીએ, 1/4 ચમચી જીરું લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં રાઈ અને જીરું બંનેનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકોને ભીંડાના શાકમાં એવો પ્રોબ્લેમ થાય છે કે શાક બન્યા પછી ખૂબ ચીકણું લાગે છે. તો આજે આપણે એવી રીત જોઈશું કે આપણું ભીંડાનું શાક બિલકુલ ચીકણું નહીં બને. રાઈ અને જીરું થોડા થાય પછી 1 ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. આ તલ ફ્રેન્ડ્સ આપણે દેખાવ માટે એડ કર્યા છે, અને જ્યારે આપણે મસાલામાં લીધા છે તે ક્રશ થઈ જવાના છે.
આપણી રાઈ સરસ ફૂટી રહી છે ને વઘાર પણ સરસ થઈ ગયો છે. તો 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ અને આપણે ભીંડો એડ કરીએ. ભીંડો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે ઉપરથી લઈશું જેથી તેના વધારાના બી નીકળી જશે. તમે જો આમ હલાવશો ને તો બી નીચે નીકળશે. હું તમને લાસ્ટમાં બતાવીશ પણ ખરી. તમે જુઓ કેટલા બધા ભીંડાના બી અલગ નીકળી ગયા છે. એકવાર આપણે હલાવી લઈએ. અત્યારે ફ્રેન્ડ્સ ભીંડા આટલા વધારે દેખાય છે. જેમ ભીંડા ચડશે તેમ તે સોસવાઈ જશે, એટલે કે થોડા ઓછા થઈ જશે અને થોડા પોચા થઈ જશે. ત્યારે આપણને ખબર પડશે કે શાક બની ગયું છે. ફ્રેન્ડ્સ હવે જે આપણી વાત હતી કે ભીંડો ચીકણો બને છે, તો તેનું એ રીઝન છે કે આપણે જ્યારે ભીંડો વઘારીએ છીએ ને પછી તેને ઢાંકી દઈએ છીએ. તો વરાળનું પાણી અંદર જાય છે અને ભીંડાની ચીકાશ અને પાણી ભેગું થઈને શાક આપણું ચીકણું બની જાય છે. આપણે આને ખુલ્લું જ ચેડવવાનું છે, ઢાંકવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ આવી ટિપ્સ અને ટ્રિક્સ જોતા રહેવા માટે રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે આપણે ભીંડાના ભાગનું જ મીઠું એડ કર્યું છે, 2 પિંચ જેટલું જ. મીઠું જો અત્યારના ટાઈમે ના નાખીએ ને તો ભીંડા અંદરથી બહુ કોરા અને ફીકા લાગશે. હવે આ શાકને આપણે એકદમ સ્લો ફ્લેમ પર ખુલ્લું જ થવા દઈએ. વચ્ચે આપણે હલાવતા રહેશું જેથી નીચે અને ઉપરનો ભીંડો ચેન્જ થાય. આપણું શાક ચડે છે ત્યાં સુધી ઠંડા મસાલાને ક્રશ કરી લઈએ. આમાં આપણે સિંગના ફોતરા કાઢવાની જરૂર નથી અને આને આપણે પલ્સ મોડ પર અધકચરું ક્રશ કરવાનું છે. ફાઇન પાવડર નથી બનાવવાનો. ઓન ઓફ કરતા પલ્સ મોડ પર આપણે ક્રશ કરશું. વચ્ચે આપણે શાકને પણ એકવાર હલાવી લઈએ. ફ્રેન્ડ્સ જ્યારે કોરા શાક બનાવતા હોય ને ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. શાક બનતું હોય ત્યારે શાક મૂકીને આપણે બીજે નહીં જવાનું, નહીં તો નીચેથી શાક બળતું જાય ને ઉપરનું કાચું રહી જાય. મસાલાને આપણે એક બાઉલમાં કાઢીએ. તમે જોઈ શકો છો અત્યારે અધકચરો ભૂકો રાખ્યો છે, બિલકુલ ફાઇન પાવડર નથી કર્યો. આપણે જે ચણાનો લોટ શેક્યો તે પણ એડ કરીએ. 2 ચમચી સૂકા ટોપરાનું છીણ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. પછી આપણને જોશે તો આપણે ટેસ્ટ કરીને પાછળથી એડ કરી શકશું. 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે. 1 ચમચી દળેલી સાકરનો ભૂકો છે, તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. 1/4 ચમચી ગરમ મસાલો છે. હવે બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ આ મસાલો છે તે તમે બનાવી અને 15 થી 20 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તમારે આ સ્ટેજે તેને બોટલમાં ભરી લેવાનો અને પછી ફ્રીઝમાં રાખી દેવાનો. જ્યારે કોઈ પણ ભરેલું શાક બનાવવું હશે ને ત્યારે આનો ઉપયોગ થઈ શકશે. જો તમારે ફ્રેન્ડ્સ આને સ્ટોર કરવાનો છે ને તો આમાં આમચૂર પાવડર ખટાશ તરીકે નાખવાનો, અને જો અત્યારે જ મસાલો વાપરવાનો હોય તો આપણે લીંબુની ખટાશ નાખીશું. 1 પિંચ જેટલી હળદર એડ કરીએ. આમાંથી 3-4 ચમચી જેટલો મસાલો કાઢી લઈએ છીએ. આપણને જોશે તો આપણે પાછળથી એડ કરી શકશું. આ મસાલાની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. થોડી કોથમીર એડ કરીએ છીએ. અડધા લીંબુનો રસ એડ કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ હવે એક સ્પેશિયલ વસ્તુ એડ કરી જેથી આ મસાલો એકદમ ટેસ્ટી બનશે. આપણે અત્યારે ખાટા અથાણાનો એટલે મેથીયો મસાલો એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલો મસાલો લીધો છે. ફ્રેન્ડ્સ આ મેથીયો મસાલો છે તેનો સ્વાદ આ શાકમાં ખૂબ મસ્ત લાગશે. અને ફ્રેન્ડ્સ આ મસાલાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આ બધું સરખું મિક્સ કરી દઈએ. આપણે જ્યારે સ્ટોર ના કરવાનું હોય ને ફ્રેન્ડ્સ જો મસાલાને, તો આપણે આવી રીતે તેલ કોથમીર બધું નાખીને બનાવી દેવાનો. આપણો એકદમ મસ્ત મસાલો બનીને રેડી છે. હવે 7-1 મિનિટ જેટલું ફ્રેન્ડ્સ થઈ ગયું છે. મેં 3 થી 4 વખત વચ્ચે હલાવ્યું છે. તમે જોઈ શકો છો પહેલાથી ભીંડા હતા તે હવે શ્રિંક થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આવી રીતે આપણે ચપ્પુથી પણ ચેક કરી શકીશું કે આપણા ભીંડા ચડ્યા છે કે નહીં. અત્યારે આપણા ભીંડા એકદમ પરફેક્ટ ચડી ગયા છે. હવે આપણે મસાલો એડ કરીએ. થોડો નાખતા જઈ અને મિક્સ કરશું. ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખજો, નહીં તો મસાલો બળતો જશે. તમે જુઓ આપણે ચણાનો લોટ ને મસાલો નાખ્યો તો શાકમાંથી બિલકુલ તેલનું પ્રમાણ ઘટી ગયું છે હવે, અને એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને એકદમ મસ્ત શાક ફ્રેન્ડ્સ દેખાય જ છે. હવે આ ટાઈમે તમે શાકને ટેસ્ટ પણ કરી શકો છો. તમારે કંઈ પ્લસ કરવું હોય ટેસ્ટ પ્રમાણે તો તમે આ ટાઈમે પ્લસ કરી શકો છો.
આ શાકને હવે આપણે 2 મિનિટ માટે જ થવા દેવાનું છે, કેમ કે મસાલામાં બધું આપણે શેકીને રોસ્ટ કરીને જ વાપરેલું છે, તો આપણને વધારે વાર મસાલો ચેડવવાની જરૂર નથી. ટોટલ 10 જ મિનિટમાં લગ્ન પ્રસંગનું ભીંડાનું શાક તૈયાર થઈ જશે. અને તમે જો આપણે ભીંડાને ખુલ્લો ચેડવ્યો ને તો બિલકુલ ચીકાશ નથી શાકમાં. તમે ક્યાંયથી પણ શાકને જુઓ તો બિલકુલ ચીકાશ વગરનું શાક રેડી થયું છે. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણા માની કૃપાથી એકદમ મસ્ત શાક બનીને રેડી છે.